દાદા ગંગારામજી કિન્નર સમાજની સમાધિ સ્થળને નુકસાન પહોંચાડવાના આક્ષેપ, નિષ્પક્ષ તપાસની માંગ. દાદા ગંગારામજી કિન્નર સમાજના પવિત્ર સમાધિ સ્થાન પર અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સમાજ દ્વારા શિક્ષણ કલેક્ટર આણંદને લેખિત અરજી આપી નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સમાધિ સ્થળ કિન્નર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં બનેલી ઘટના ધાર્મિક પરંપરા, સામાજિક સંવેદના અને જાહેર શાંતિને ઠેસ પહોંચાડે તેવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઘટનાને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે સમાધિ સ્થળ પર થયેલ નુકસાનને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ તેમજ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને. સાથે જ સમાજે શાંતિપૂર્ણ રીતે ન્યાયની માંગ કરી હોવાનું પણ જણાવ્યું છે. આ બાબતે ગાદીપતિ શ્રી સનાતન ધર્મ રામાનંદી વૈષ્ણવ દાદા ગંગારામજી કિન્નર અખાડા તરફથી રજૂઆત કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે ધાર્મિક સ્થળોની રક્ષા અને સામાજિક સમરસતા જાળવવા તંત્રએ ગંભીરતા દાખવવી જોઈએ. હવે જોવાનું રહેશે કે પ્રશાસન આ મામલે શું પગલાં લે છે અને તપાસના દિશા નિર્દેશ શું રહે છે. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. મારું નામ જારા કુંવર પૂજા કુંવર છે અને અમે અહીંયા પેટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડામાં રહીએ છીએ. વર્ષોથી અહીંયા આપણે કિન્નર અખાડામાં આપ સૌ જનતા, પેટલાદની જનતા અને આખા ગુજરાતની જનતા જાણે છે કે માસીઓનું વસાવટ આ ગામમાં લગભગ 600-700 વર્ષથી અહીં રહીએ છીએ. હવે એમાં એવું છે, આજે અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા કલેક્ટર સાહેબશ્રીને કે કાલે અમારું સંમેલન કપડવંજ ખાતે હતું. તો એ સંદર્ભમાં અમે ઓલરેડી બધી અરજી અને જે કાયદેસર કાર્યવાહી થાય એ સંદર્ભમાં અમે કપડવંજ પોલીસ સ્ટેશનમાં એસપીને, ગાંધીનગર સાહેબશ્રીને બધાને અમે એ વિષয়ে જાણ કરેલી હતી. તો 300થી વધારે માછીઓ જે અમદાવાદની જે માથાભારે માછીઓ છે અને એમની પ્રવૃત્તિ ખોટી હોય છે અને એ લોકો અમારો જે શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડો છે અને એ મિયા જમાલ દાદાના ગાદીના કિન્નરો છે અને અમારામાં કંઈ હિન્દુ અને મુસલમાનની લડવાડ છે નથી. કારણ કે અમે તો આ સમાજમાં એક એવા વ્યક્તિ તરીકે ઓળખાઈએ છીએ કે અમારા સમાજમાં બધા જ લોકો જોડે અમે લોકો માગવા જતા હોઈએ છીએ. શુભ પ્રસંગ હોય, કોઈના ઘેર સારા પ્રસંગમાં જતા હોય, જે હિન્દુઈ હોય, મુસલમાન હોય, બધી કોમના, બધી નાતના હોય તો બધાનું ખાઈએ છીએ. એટલે એમાં કોઈ એવું હિન્દુ મુસલમાનનું આવતું નહીં. પણ જે અમારી સંપ્રદાય છે, જેવું તમે જાણો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમાંય 2-3 સંપ્રદાય પડેલા છે. મુસ્લિમ ગાદીમાંય 2-3 સંપ્રદાયના લોકો રહે છે, બરાબર. એ પ્રમાણે અમારા કિન્નરોની પણ સંપ્રદાય છે અને એ સંપ્રદાયના સંદર્ભમાં એ લોકો એમની ગાદીમાં, એમના સંપ્રદાયમાં અમને ભેળવવા માગતા હોય છે, માગે છે એ લોકો. પણ અમે લોકો જે અમારા ગયડાઓથી, પરંપરાઓથી, શ્રી રામ રાજ વખતથી જે પરંપરા ચાલતી આવી છે એ પરંપરા સાથે અમે જોડાયેલા છે અને એ પરંપરાના એમાં જઈને અમે કોઈ બીજી સંપ્રદાયમાં જવા માગતા નહીં. તો એ અમારા જે અત્યારે હાલની તારીખમાં 74માં 6 અખાડા જે રહી ગયા છે, અમારા 12માંથી ખાલી હવે 6 અખાડા રહી ગયા છે. એમને બીજા બધા અખાડા એમના કબજે કરી લીધા છે. તો એના સંદર્ભમાં એ લોકો કપડવંજ અખાડો પણ પડાવી માગતા હતા. તો એના સંદર્ભમાં અમે સાહેબશ્રીને જાણ કરી કે અમારું અહીંયા ફંક્શન છે, અમારું નાત મેળાવ છે, અમારા ગયડાઓનું જે અમે કાયમ દર વર્ષે જે સંમેલન કરીએ છીએ, સંમેલન છે ત્યાંથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો પોલીસ દ્વારા, કપડવંજ પોલીસ દ્વારા, કપડવંજ જે ડીવાયએસપી સાહેબ છે એમની દ્વારા બધું સારો એવો સપોર્ટ મળ્યો અમને લોકોને. અને એ સપોર્ટ એ લોકો 300થી 350 માછીઓ અને 200 એવા બાઉન્સરો ત્યાં આવીને બહુ એમને ધમાલો કરી અને ત્યાંથી કપડવંજ અખાડામાં એમને કપડવંજમાં અમારે જ્યાં માંડવો તનાયો છે માતાજીનો,
ત્યાં આવીને એમને ધમાલ કરવી હતી, એમને લૂંટપાટ મચાવી હતી અને એ હથિયારો લઈને આવ્યા હતા એમના ગાડીમાં, પછી દંડા લઈને આવ્યા હતા અને બહુ એવું એ કરતા હતા. પણ ત્યાંથી એમને કાઢ્યા પછી એમને ખબર હતી કે પેટલાદ અખાડાની બધી માસીઓ અત્યારે કપડવંજ હાલ છે, એટલે એ લોકોએ એવું મોકો જોઈને અહીંયા અમારા અખાડામાં લૂંટ મચાવવાના ઈરાદાથી, ચોરી કરવાના ઈરાદાથી, તોડફાડ કરવાના ઈરાદાથી એવા તીક્ષ્ણ હથિયારો લઈને અહીંયા 15 જેવી ગાડીઓ આવી રાત્રે. અને એ સંદર્ભમાં અમે સાંજે 7 થી 7:30 વચ્ચે અમે સાહેબશ્રીને જાણ કરી, અમે ટાઉન પોલીસ સ્ટેશનમાં એ વિષયની જાણ કરી. પણ તોય એ લોકોએ જાણ્યું કે જ્યારે અહીંયા પોલીસવાળા અને બધા બેઠા છે તો એ લોકોએ અમારા સમાધિ સ્થાનમાં જઈને એમને લઘુશંકા કરી છે અને ત્યાં જઈને ઘાઘરો અમારા નાતમાં જે કૃત્ય અમારામાં બહુ અપમાનજનક કહેવાય છે એ કૃત્ય એ લોકોએ કર્યું છે. એટલે અમારે સાહેબશ્રીને, સરકારશ્રીને અમે એવું એક પ્રશ્ન અમારા વતી પૂછવા માગીએ છીએ કે અમે આ ભારતના નાગરિક છે કે નથી. શું તમે આ બાબતે કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે? હા જી, કાલે અમે રાત્રે એ વિષયમાં અમે લોકો ઓનલાઈન ફરિયાદ કરી છે અમારા વકીલ શ્રી દ્વારા. કયા પોલીસ સ્ટેશને? અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાં. અમારે ભારત સરકારને એટલું જ કહેવું છે કે અહીંની સરકારને જ્યારે અત્યારે ભાજપનું શાસન છે તો અમારે ભાજપના શાસનના દરેક વ્યક્તિને એવું કહેવા માગીએ છીએ કે અમે કોણ છે, અમારી ફરિયાદ કેમ નહીં સાંભળતા આ લોકો? અમે બહુ દુઃખ છે, આ બહુ વખત અમારી જોડે થઈ છે. કાં તો અમને એક કામ કરો, અમને મારી નાખો. અમે બહુ ત્રાસી ગયા છે આ લોકો. હવે અમે અહીંયા રહેવા નહીં માગતા. આ લોકો બહુ અમને હેરાનગતિ કરે છે, એટલે અમે આ લોકોથી બહુ અત્યંત ત્રાસી ગયા છે. તમે આ વિષયમાં કડકથી કડક કાર્યવાહી કરો. જ્યારે ઇલેક્શન આવે છે તમે બધા વિડીયો ને બધું લઈને અમારા અખાડામાં આવી જાઓ છો અને કહો છો કે માસીબા વોટ આપો, વોટ આપો. તો અમે આ અહીંના નાગરિક છે ભારતના, તો પછી આ ભારત રાજ્યમાં, ભારત દેશમાં અને આ ગુજરાત રાજ્યમાં આ બધું શા કારણે? અમે એ પૂછવા માગીએ છીએ સરકારને. એટલે પ્લીઝ મહેરબાની કરીને અમારું આટલું સાંભળો તમે લોકો. અમે બહુ અતિશય ત્રાસી ગયા છે.